મારું નામ વિનોદ છે। 2 વર્ષ પહેલાં મારા લગ્ન અંકિતા સાથે થયા હતા। અમારા પ્રેમ લગ્ન હતા, કારણ કે અંકિતાનો હું એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા। ધીરે ધીરે અમારી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ। પછી અમે લગ્ન કરી લીધા। મારા અને અંકિતાના પરિવારને આ લગ્નમાં કોઈ વાંધો ન હતો। છેલ્લા 2-3 દિવસોથી મારા સસરિયાનું અમારે ઘરે આવવા જવાનું વધી ગયું હતું, કારણ કે એ હતું કે અંકિતાને થોડા દિવસો પહેલાં એક સુંદર બાળકને જન્મ આપ્યું હતું। તે બાળકને જોવા હોવા છતાં મારે બધા લોકો આવ્યા હતા। તેઓ બધા એક જ ગાડીમાં આવ્યા અને એક દિવસ અમારે ઘરે રોકાયા અને આતિથ્ય સ્વીકાર્યું અને આજ સાંજે પાસે જવાના હતા। આ દરમિયાન આજે મારા નાના સાસુ પુણેથી અમારા ઘરે નીકળી ગયા હતા। તેઓ કાલે સવારે 8 વાગ્યે અમારા ગામ પહોંચવાના હતા। મારા સાસુ પણ તેમની સાથે આવી રહ્યો હતો। મારા બધા સાસુઓના તેઓ સૌથી સુંદર હતા। 35 વર્ષની ઉંમરમાં તેમનું પતિનું કાર અકસ્માતમાં અવસાન થઈ ગયું હતું અને તેઓ પુણેમાં મહિલાઓ માટે બ્યુટી પાર્લર ચલાવતા હતા। જ્યારે તેમની ગાડી અમારા ગામમાં બસ સ્ટોપ પર પહોંચી ત્યારે મારા શાળાનો ફોન આવ્યો અને હું તેમને લેવા ત્યાં પહોંચ્યો। જેવી જ મારી નજર તેના પર પડી તો હું જોતો જ રહી ગયો। આટલી લાંબી રાતની મુસાફરી પછી પણ સાસુમાં એટલી સુંદર લાગતા હતા, જાણે 25 થી 30 વર્ષની યુવતી હોય। તેનો ચમકતો ચહેરો, સાવ બાલ ગુલાબી લાલ, બધું એટલું તાજું અને જીવતું હતું કે અંકિતાની સુંદરતા અને તેની સામે ફીકી લાગતી હતી। મારા શાળાનું નામ અજય હતું। તે દૂરથી અવાજ આવ્યો। તેણે મને જોયો, પોતાના સામાન ઉઠાવ્યો અને મારી પાસે આવી ગયો। મેં સામાન ગાડીમાં રાખ્યો અને તેમને ઘરે લાવ્યો। ઘરે પહોંચીને સાસુમાં બધાને મળ્યા અને અજય પણ બધાને નમસ્તે કર્યું। પછી તે હોલમાં અમારી સાથે બેસી ગયો અને પૂછ્યું, અજય, મુસાફરી કેવી રહી? તેણે જવાબ આપ્યો, જીજુ, મુસાફરી સારી હતી, કોઈ તકલીફ નહોતી। બસ ગાડીનું એસી બંધ થવાનું નામ નહોતું લેતું, જેનાથી થોડી શરદી જેવું થઈ ગયું। મેં કહ્યું, કોઈ વાત નહીં, શરદીની દવા લઈ લેજો, સારું થઈ જશે। જ્યારે હું અજય સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેને ઓફિસેથી ફોન આવ્યો અને તાત્કાલિક પુણે બોલાવવામાં આવ્યો હતો, કારણ કે એક જરૂરી મીટિંગમાં તેની જરૂર હતી। તેણે મને પૂછ્યું, જીજાજી, અત્યારે પુણે જવા માટે કોઈ બસ મળશે? મેં કહ્યું, અજય, અત્યારે કોઈ બસ નહીં મળે, તું સાંજે નીકળીશ, સવારે મીટિંગના સમય સુધી તું પહોંચી જઈશ। સાસુમાની ચિંતા ના કર, હું તેમને કાલે ગાડીમાં બેસાડી દઈશ। આ સાંભળીને તેને રાહત થઈ ગઈ। તેણે કહ્યું, ઠીક છે જીજાજી, તમે સાંજે મમ્મીને ગાડીમાં બેસાડી દેજો, હું પુણેમાં તેને રિસીવ કરી લઈશ। પણ એક વાત, તમારે પણ મમ્મી સાથે પુણે આવવું પડશે। મેં પૂછ્યું, કેમ? ગાડી તો પુણે સુધી જશે જ, મારે આવવાથી શું જરૂર છે? તેણે જણાવ્યું, જીજાજી, મમ્મી લાંબી મુસાફરીથી બીમાર પડી જાય છે, એટલે તેમની સાથે કોઈ હોવું જરૂરી છે। મેં કહ્યું, ઠીક છે, હું તેમની સાથે આવવાની કોશિશ કરીશ। અજય નાસ્તો કર્યો અને તેના માટે સાંજે પુણેની બસ બુક કરી લીધી। બપોરે 1 વાગ્યે તેણે અમારી સાથે ભોજન કર્યું, થોડો આરામ કર્યો અને સાંજે સવાર બસ સ્ટોપ પર પહોંચી ગયા। ત્યારે અંકિતાનો ફોન આવ્યો। મેં ફોન ઉપાડ્યો, પરંતુ બીજી તરફ અંકિતાની સાસુમાં હતા। તેણે કહ્યું, જમાઈજી, હું પણ અજય સાથે ચાલી જઈશ, મારા કારણે તમારી તકલીફ થશે? કહ્યું, કોઈ તકલીફ નહીં, બધું હું સંભાળી લઈશ। 1-2 દિવસ બસ અમારું ત્યાં આરામ કરો। તે જ સમયે અજયની બસ તૈયાર હતી। બસમાં બેસીને પુણે જવા નીકળી ગયો અને હું ઘર તરફ રવાના થયો। રસ્તામાં મિત્રોને મળવા માટે થોડો સમય રોકાયો અને રાત્રે 8 વાગ્યે ઘર પહોંચ્યો। ઘર બધે ભોજનની તૈયારી કરી રહ્યા હતા। ભોજન કરીને બધે પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા અને અંકિતાને કહ્યું, અંકિતા, તમે અને સાસુમાં તમારા રૂમમાં સૂઈ જાઓ, હું હોલમાં સોફા પર સૂઈ જઈશ। પરંતુ દરવાજાની સાંકળ ના લગાવતા, હું રાત્રે કોઈ પણ સમયે અંદર આવી શકું છું। આટલું કહીને હું હોલમાં સોફા પર બેસી ગયો। તે સમયે IPL ચાલી રહ્યું હતું। મેં થોડા સમય મેચ જોઈ। રાત્રે 1:10 વાગ્યે જેવું મેચ પૂરી થઈ તો હું મોબાઈલ જોવા લાગ્યો। અંકિતા વિના મને ઊંઘ આવતી નહોતી। હું ધીરે ધીરે મારા રૂમ તરફ ગયો। દરવાજો ખુલ્લો હતો। અંદર અને બંને ચાદર ઓઢીને સૂતા હતા। એસીને કારણે રૂમ ઠંડો હતો અને અમારું બાળક પાણામાં સૂઈ ગયું હતું। મને લાગ્યું કે ડાબી બાજુ અંકિતા હશે। હું ધીરે ધીરે તેની તરફ ગયો અને બીજી બાજુમાં સૂઈ ગયો, પરંતુ ત્યારે મેં તેને સ્પષ્ટ કર્યો તો અંકિતા જેવી લાગતી નથી, કારણ કે તે એટલી ભારે નહોતી। જો આ સાસુમાં
તથા તો જવાબ કેમ નહોતો આપતા, છતાં પણ મેં વિચાર્યું કે કદાચ અંકિતા હશે. બસ પછી મેં અંકિતા સાથે રાત વિતાવવાનું શરૂ કર્યું. થોડી વાર પછી તેનો જવાબ મળતા લાગ્યો કે 2 કલાક પછી હું હોલમાં સોફા પર પાછો આવીને સૂઈ ગયો. રાત્રે મોડા સૂવાને કારણે સવારે મોડે ઊંઘ ખુલી. અંકિતાને ઓઢાડવા આવી અને બોલી, ઉઠો, ઘણું મોડું થઈ ગયું છે. મેં કહ્યું, અંકિતા, સૂવા દે. કાલે રાત્રે પણ તને ઘણો પરેશાન કર્યો. તેણે કહ્યું, તમને ક્યારે પરેશાન કર્યા? હું તો આખી રાત તમારી રાહ જોઈ રહી હતી, પણ તમે ન જ આવ્યા. આ સાંભળીને હું એકદમ ઊભો થઈ ગયો. અંકિતા મને ગંભીર નજરે જોઈ રહી હતી. મેં વિચાર્યું કે જો તે અંકિતા નહોતી તો પછી કોણ હતું જેની સાથે મેં આખી રાત પ્રેમ કર્યો? શું તે સાસુમાં તો નહીં હોય ને? હું માથા પર હાથ રાખીને ત્યાં જ બેસી ગયો. અંકિતાને પૂછ્યું, શું થયું? શું વિચારી રહ્યા છો? મેં વાત ટાળવા માટે કંઈ કહ્યું નહીં. રાત્રે જલ્દી ઊંઘ આવી ગઈ એટલે તમારી પાસે નહોતો આવ્યો અને કહ્યું, સારું, તમે નહોતો આવ્યા અને મને ખૂબ ઊંઘ આવી ગઈ હતી. જલ્દી તૈયાર થઈ જાઓ, હવે બજારમાંથી શાકભાજી લઈ આવો. આજે સાસુને સારું ભોજન કરાવ્યું. હું તરત જ ઊભો થયો અને બાથરૂમ તરફ ગયો. ત્યારે મારી નજર રૂમમાં બેઠેલા મારા નાના સાસુ પર પડી. જ્યારે અમારી નજરોમાં હોય તે ક્ષણે સાસુમાના ચહેરા પર હવે મુસ્કાન આવી. તેમણે મારી તરફ જોઈને માથું નીચું નહોતું કર્યું, પરંતુ મને એટી ટચે જોતા રહ્યા હતા. કાલની તુલનામાં આજે તેઓ વધારે ખુશ લાગતા હતા. હું તેમની તરફ જોતો બાથરૂમમાં ગયો અને જલ્દીથી નાહીને બહાર આવ્યો. તે સમયે મારા નાના સાસુ મારા રૂમમાં બેસીને પોતાના વાળ સવારી રહ્યા હતા. વાળ સવારતા પણ તેઓ ખૂબ જ આકર્ષક લાગતા હતા, પરંતુ મને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનો હતો કે તેમની નજરમાં મારાથી હટવાની હિંમત નહોતી થતી. વારંવાર તેઓ મારી તરફ એકી ટકે જોઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા. તેમને રૂમમાંથી બહાર કાઢવાને બદલે મેં અંકિતાને અવાજ આપીને મારા કપડાં મંગાવ્યા અને ઉપરના હોલમાં જઈને કપડાં બદલાયા. થોડી વાર પછી હું નાસ્તો અને ચા માટે નીચે આવ્યો. તે સમયે સાસુમાં હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. તેમણે ફરીથી મારી તરફ એક નજર નાખી અને હસવા લાગ્યા. નાસ્તા પછી અંકિતાએ કહ્યું કે જ્યારે મને બજારમાં શાકભાજી લેવા જાઉં ત્યારે કાકી અને તમારું રિઝર્વેશન પર કરાવી લેજો, નહીંતર મોડું થઈ જશે તો સીટ નહીં મળે. મેં થોડી આવાસ કરી. મેં મનમાં વિચાર્યું કે બસ નીકળવામાં 2 કલાક પહેલાં બુકિંગ કરી લઈશ, ત્યારે સીટ સસ્તી મળશે. અમારા ગામથી પુણે માટે સાંજે માત્ર 2 બસ ચાલતી હતી. શાકભાજી લઈને મેં થેલો અંકિતાને આપ્યો અને મિત્રોને મળવા બહાર નીકળી ગયો. આજે સાંજે મારે સાસુમાને મૂકવા પુણે જવાનું હતું. 2 વાગ્યા સુધી મિત્રો સાથે સમય વિતાવીને હું જમવા ઘરે પાછો આવ્યો. જમીને હું આરામથી સૂઈ ગયો, પરંતુ મને આ ખ્યાલ જ ન આવ્યો કે પુણે માટે રિઝર્વેશન કરાવેલું છું. હું જરા પણ ઉઠ્યો અને બુકિંગ કરવાવાળો ફોન કર્યો. તે સમયે માત્ર 1 ડબલ સીટ બચી હતી. બાકીની આખી બસ બુક થઈ હતી. મેં વિચારે તે સીટ બુક કરી અને આ વાત કોઈને નહોતી કરી કે 2 દિવસની મુસાફરી માટે મેં મારા કપડાં પેક કર્યા અને એક બેગમાં રાખ્યા. હવે સાંજના 7:30 વાગે ચૂક્યા હતા અને અમારી બસ 6 વાગ્યાની હતી. મેં ઓટો ઘરે મંગાવ્યો અને તેમાં બેસીને બસ સ્ટોપ પર પહોંચ્યા અને મારો એક સાસુમાનો સામાન જે બસની ટિકિટમાં વ્યવસ્થિત રાખ્યું. જ્યાં સુધી બસ નહોતી ચાલે અમે બંને બહાર જ ઊભા રહ્યા, કારણ કે સાસુમાને ખબર જ નહોતી કે અમે બંને એક જ સીટ પર સૂવાના છીએ. જો આ વાત અંકિતાને ખબર પડે તો તેને ખૂબ જ ખરાબ લાગતું. જ્યારે ડ્રાઈવરે અવાજ આપ્યો, ચાલો તમારી સીટ પર બેસી જાઓ, ત્યારે અમે અંકિતાને અલવિદા કહ્યું અને બસમાં બેસી ગયા. અને બસમાં બેસ્યા પછી સાસુમાએ પૂછ્યું, જમાઈજી, મારી સીટ કઈ છે? મેં કંઈ નહોતું કહ્યું. જ્યારે અમારી સીટ પાસે પહોંચ્યા ત્યારે મેં કહ્યું, તમે આ સીટ પર બેસી જાઓ. સાસુમા બોલ્યા, આટલી મોટી સીટ અને તે પણ મારા માટે? આના પર તો હું એકલી પણ સૂઈ શકું છું. મેં કહ્યું, તમે પહેલી બેસી જાઓ, પછી કહું છું. સાસુમા બારી તરફ જઈને બેસી ગયા. તમારી બસ સ્લીપર હતી. હું પણ બેસી ગયો. ત્યારે સાસુમા બોલ્યા, જમાઈજી, અમે બંને એક જ સીટ પર કેવી રીતે બેસી શકીએ? મેં કહ્યું, સાસુમા, મેં ઘણી કોશિશ કરી, પરંતુ બસમાં કોઈ બીજી સીટ ખાલી નહોતી. માત્ર આ જ સીટ બચી હતી, એટલે મેં બુક કરી લીધી. આ સીટ વિશે માત્ર આપણે જ જાણીએ છીએ, બીજું કોઈ નહીં. બસ એક રાતની વાત છે. કાલે સવારે આપણે પહોંચી જઈશું. સાસુમા બોલ્યા, ઠીક છે, હું આજ રાત માટે તમને એડજસ્ટ કરી લઉં છું. આટલું કહીને તેઓ બારી તરફ સરકી ગયા અને પીઠ બારી તરફ કરીને સૂઈ ગયા.
પાસેથી જોતા તેઓ વધુ સુંદર લાગતા હતા. હું થોડીવાર સુધી મોબાઈલ પર યુટ્યુબ વિડીયો જોતો રહ્યો, પરંતુ મારું ધ્યાન સાસમાં પર વધારે નહોતું. રાત્રે 11 વાગી ગયા હતા. ઊંઘાડા લાગી. મેં સીટના પડદા લગાવ્યા. ડ્રાઈવરે બસની બધી લાઇટો બંધ કરી દીધી. બસમાં અંધારું થઈ ગયું અને મોબાઈલ ઓશિકા નીચે રાખ્યો અને સૂઈ ગયો. અડધા કલાક પછી મને લાગ્યું કે કોઈએ મારા ચહેરાને સ્પર્શ કર્યું. મેં વિચાર્યું કે પડદો મારો ભ્રમ હશે. પછી હું સૂઈ ગયો. 10-12 મિનિટ પછી મારા ચહેરા પર કોઈની આંગળીનો ફરવાનો અહેસાસ થયો. આ વખતે મેં મોબાઈલની ટોર્ચ ચલાવી તો જોયું કે સાસુમાં કરવટ બદલીને મારી તરફ જોઈ રહ્યા હતા. તેમની આંખો ખુલ્લી હતી. હું તે ક્ષણે ખૂબ ગભરાઈ ગયો. સાસુમાએ મને લાઇટ બંધ કરવાનું કહ્યું. જેમ કહેતા હતા તેમ હું કરતો ગયો. તેઓ બોલ્યા, "તમે મારા જમાઈ છો, પરંતુ પરમ દિવસે રાત્રે જે સુખ તમને મને આપ્યું છે તે હું જિંદગીભર નહીં ભૂલી શકું. લગ્ન પછી જો પતિ સાથે ના હોય તો તેની ખોટનો અહેસાસ માત્ર એમને જ થાય છે. પતિથી મળતું સુખ કોઈ બીજું નહીં આપી શકે. જ્યારે તમે મને અંકિતા સમજીને મારી પાસે સૂતા ત્યારે મને એ જ ખુશીનો હોય જે હું વર્ષોથી શોધી રહ્યો હતો." ધીરે ધીરે સાસુમાં મને બહેકાવવાની કોશિશ કરવા લાગ્યા. હું પણ પોતાને કેટલોક રોકું. મેં પણ તેમની વાત માની. ગાડીમાં અંધારું હતું. બસના અવાજથી કોઈને કંઈ ખબર નહોતી પડી. પછી રાત્રે ગભરાહટ વાગે ઊંઘ આવી અને સૂઈ ગયા. બસ સવારે 8 વાગ્યે પુણે પહોંચવાની હતી, તેથી 5 મિનિટ પહેલાં સાસુમાં ઉઠી ગયા અને જય અમને રિસીવ કરવા માટે પહેલેથી જ ત્યાં હાજર હતો. અમે બસમાંથી ઉતર્યા અને અજયની ગાડીમાં બેસીને સાસુમાના ઘરે જવા નીકળ્યા. બસ સ્ટોપથી તેનું ઘર 25 મિનિટના અંતરે હતું. ઘરે પહોંચતા જ સાસુમા સીધા બાથરૂમમાં તૈયાર થવા માટે ગયા. થોડીવાર પછી તેઓ તૈયાર થઈને બહાર આવ્યા. પછી હું તૈયાર થવા માટે માં ગયો. હું જલ્દીથી નાહીને બહાર આવ્યો અને તે સમયે અજય નાસ્તો કરી રહ્યો હતો. તેમનું ઘર એક બેડરૂમવાળું ઘર હતું. તેને સ્કૂટી માટે મોડું થઈ રહ્યું હતું, એટલે તે જલ્દીથી નાસ્તો કરીને પોતાના કામ પર નીકળી ગયો. સાસુમાએ તે સમયે ગાઉન પહેર્યું હતું. તેમને ગાઉનમાં જોઈને તેઓ વધુ સુંદર લાગતા હતા. પછી તેમણે મને અવાજ આપ્યો અને અમે બંને ડાઇનિંગ ટેબલ પર નાસ્તો માટે બેઠા. ઘરમાં અમારા સિવાય કોઈ નહોતું અને હું આ તક સવારમાં ગુમાવવા માંગતો નહોતો. એક દિવસ માટે પણ ગયો હતો, પરંતુ સાસુમાના કારણે 5 દિવસ તેમના ઘરે રોકાયો. સાસુમાએ મારા વિના ચેન ન પડતું નહોતું. તેઓ વારંવાર જમાઈ છી કહેતા રહેતા. ઘરે આવ્યા પછી પણ તેમણે મારો સંપર્ક જારી રાખ્યો. વચ્ચે વચ્ચે અમને વિડીયો કોલ કરીને એકબીજાને ખુશ રાખતા હતા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરી જરૂર જણાવજો. ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આજનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો આભાર.